પાદરા તાલુકાના મુવાલ ખાતે આવેલ શ્રી રમેશભાઈ અંબાલાલ પટેલ વિદ્યા સંકુલમાં જાનકી વલ્લભ આર્ટ્સ કોલેજ એન્ડ મનુભાઈ સી પટેલ કોમર્સ કોલેજમાં વાર્ષિક ઉત્સવ યોજાયો હતો। આ કાર્યક્રમ કોલેજના પ્રમુખ રમેશભાઈ અંબાલાલ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં કોલેજના પ્રિન્સિપલ ઇન્દ્રાબેન વાળાના નેતૃત્વમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન થયું હતું। કાર્યક્રમમાં ટ્રસ્ટીઓ મુવાલના પ્રવીણભાઈ સિંઘા, છત્રીસિંહભાઈ પડિયાર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને કોલેજનો સ્ટાફ અને કોલેજના આચાર્યો શિક્ષકોએ ખૂબ જ મહેનત કરીને વિદ્યાર્થીઓને આ વાર્ષિક ઉત્સવના કાર્યક્રમનું સુંદર પરફોર્મન્સ આપી શકાય તે માટે તૈયારીઓ કરાવી હતી। કાર્યક્રમમાં એનએસએસ પ્રવૃત્તિના ઇનામ વિતરણ, સાંસ્કૃતિક અને વીડીસીની પ્રવૃત્તિઓના ઇનામ વિતરણ, એકેડેમિક ટ્રોફીના વિતરણ તથા રમતગમતમાં વિજેતા થનાર વિદ્યાર્થીઓને ઇનામો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમ સુંદર શાંત વાતાવરણમાં યોજાયો હતો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। જાનકી વલ્લભ આર્ટ્સ એન્ડ મનુભાઈ સી પટેલ કોમર્સ કોલેજ મુવાલમાં આજરોજ વાર્ષિકોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવેલો। વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિમાં જે વિદ્યાર્થીઓ વિજેતા થયેલા એ વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણનો કાર્યક્રમ પણ સાથે રાખવામાં આવેલો। ટ્રસ્ટના પ્રમુખ શ્રી રમેશભાઈ અંબાલાભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી પ્રવીણસિંહ સિંધા સાહેબ, મંત્રી શ્રી આશિષભાઈ શાહ સાહેબ, છત્રસિંહભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે, વિદ્યાર્થીઓમાં પ્રેરણા મળે અને વિદ્યાર્થીઓ પોતાની કોલેજની કારકિર્દીમાં આગળ વધે, દરેક ઇવેન્ટમાં ભાગ લેતા થાય અને પોતાની રમતોમાં કે પછી અન્ય સ્પર્ધાઓમાં આગળ આવે અને પોતાની કારકિર્દી સારી એવી બનાવે એ માટેના સતત પ્રયત્નો કોલેજમાં અમારા થતા હોય છે। વર્ષ દરમિયાન જુદી જુદી સમિતિ દ્વારા, સાંસ્કૃતિક સમિતિ છે, રમતગમત સમિતિ છે, એનએસએસ યુનિટ છે, આ બધી પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે અને કોલેજમાં એક આનંદનું વાતાવરણ સર્જાતું હોય છે। કોલેજમાં વર્ષ દરમિયાન વાર્ષિક શૈક્ષણિક પ્રવાસનું પણ આયોજન કરવામાં આવે છે અને એ પ્રવાસ આ વર્ષે મેં સાપુતારમાં 2 બસ દ્વારા પ્રવાસમાં વિદ્યાર્થીઓને લઈ ગયેલા અને બહુ જ આનંદથી છોકરાઓ કોલેજમાં એક નવું વાતાવરણ ઊભું થાય છે। હર્ષ અને આનંદની લાગણી સાથે કોલેજમાં અસ્તિત્વ ચાલે છે અથવા અસ્તિત્વમાં છે। વિદ્યાર્થીઓ બધા જ બહુ આનંદથી કોલેજના સમયગાળામાં અથવા કોલેજ સમયે જુદી જુદી પ્રવૃત્તિમાં ભાગ લઈને એન્જોય કરે છે અને એ રીતે વર્ષ દરમિયાન સતત પ્રવૃત્તિ થતી રહે છે। માત્ર અભ્યાસ નહીં પણ સાથે સાથે ઇતર પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર લાવવાના પ્રયત્નો કરવામાં આવે છે। આપશ્રીનું નામ મેડમ? ડૉક્ટર ઇન્દિરા વાલા, ઇન્ચાર્જ પ્રિન્સિપાલ મુવાલ કોલેજ। થેન્ક યુ। કાર્યક્રમમાં ઉપસ્થિત થયેલ અમારા કોલેજના રિટાયર શિક્ષકો, આપ બહેનો, ભાઈઓ તેમજ આપણી કોલેજમાં નવા શિક્ષક તરીકે આવેલા રાહુલભાઈ અને તમામ વ્યાખ્યાતા મિત્રો ભાઈઓ, આજે આ સુંદર કાર્યક્રમ આખા વર્ષ દરમિયાન એકમ થાય છે અને તેમાં વર્ષ દરમિયાન બહેનોએ તેમજ ભાઈઓએ કરેલા રમત ગમતોમાં જે કંઈ આવ્યા છે તેમને હું સુંદર માનું છું અને જે કોઈ રમતો ગમતોમાં ઇનામ નથી જીત્યા એ પણ આવતા કાર્યક્રમમાં ઇનામો જીતે એવી હું આશા રાખું છું। બીજું, અત્યારે મેં થોડું જોયું, લગભગ તમામ ઇનામો બહેનો તરફી જ ગયા છે, ભાઈઓ તરફી કોઈ ઇનામ ગયા નથી। 2-3 ઇનામ છોડીને જ ભાઈઓ ઇનામ જીત્યા છે, તો આવતા ઉત્સવમાં ભાઈઓ વધારેમાં વધારે ઇનામો જીતે અને આગળ આવે એવી પણ હું આશા રાખું છું। કદાચ ઇન્દિરાબેને કીધું કે આપણી કોલેજમાં બહેનોની સંખ્યા વધારે છે અને ભાઈઓની સંખ્યા ઓછી છે, પણ આટલા ભાઈઓ બધા બહેનોને પહોંચી વળે એવા છે, તો આવતા કાર્યક્રમમાં આપ સૌ ભાગ લેશો અને ઇનામો જીતશો એવી હું આશા રાખું છું। એક બેને સુંદર કસુંબીના રંગનું ગીત આપણી ઉપર ગાયું અને આ ગીતો જ્યારે સૌરાષ્ટ્રના લોકો ગાય છે ત્યારે એમાં પૂરી રમઝટ આવે છે અને સંગીત સાથે જ્યારે ગાય છે એમાં પણ એટલી જ મજા આવે છે। પણ બેને પણ સુંદર આ કસુંબીના રંગનું ગાન ગાયું